માગો વિષ્ણુ બેત્રીસ જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ. તો આજે આપણે છે ને હાલત બહુ અત્યારે ગંભીર છે, કેમ કે જોઈ શકો છો અત્યારે આગ લાગી ચૂકી છે અહીંયા એકચ્યુઅલીમાં આગ લગાડી છે અહીંયા અને આપણે કાલે નાલીનું કામ કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા ખાતર બધું ભેગું કરીને આમનું નાખી દીધું અને નાલી જો અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. અત્યારે પછી ટ્રેક્ટર આવ્યું છે ખેડવા માટે. હવે તેમ દાંતી મારીને પાણકા વીણવા પાછા કાલે મજૂર આવવાના છે. આજે આવવાના હતા પણ આજે હવે એને કંઈક કામ આવી ગયું એટલે આજે નહીં આવે. અને અત્યારે મેં જો આમ કીધા બધું હલગાવી નાખીને તો બધું ચોખ્ખું થઈ જાય અને ખેડાઈ જાય અટાણે. હાલો મિત્રો, તો જો કમ્પ્લીટ છે ને દાંતી લાગી ગઈ. આપણે આમાં આટલામાં મારવાની હતી ને એ બધે એમ લાગી ગઈ. જો આટલામાં મારી છે 3-4 ઉથલવ. બાકી જ્યાં ફર્યું આખું ખેડ નાખ્યું, કેમ કે આમાં આપણે છે ને હવે આંબા વાવવાના હતા. બટ છે ને ભૂકો અહીંયા રહી ગયો નહીં, કારણે આંબાનો પ્લાન કેન્સલ. જો હજી આ ભૂકો છે ને કોક ભરી જાય ને તો હજી આંબા વવાઈ જાય. બાકી નગર છે ને આંબા પછી નથી રહી એમ ભરવાટાણા આંબા નડે, એટલે આંબા વાવવાનો વિચાર છે. ભાવ જ્યાં ભૂકો અહીંથી વયો જઈને તો હાલો વાડીનું કામ આજે આપણે બ્રેક રાખી છે. આજનો દિવસ આપણે રહ્યા છીએ ઘેર ને અત્યારે વાગ્યા 4 અને માં શું કામકાજ કરે ખબર છે? બહુ મોટું કરે. જય શ્રી કૃષ્ણમાં. આ બધું શું કરો છો તમે? ઓહિકા જો હે ને ખંભાળીએથી 2 બાજકી રૂ લીવે ને મસ્તીના પોચા ઓહિકા કરે. શું છે કે હમણાં એકચ્યુઅલીમાં મારા ભાઈનું લગ્ન આવે ને કામાં આ તમને બધાને કીધું હોય કે ના કીધું હોય ખબર નથી, બટ આપણે ભાઈના લગ્નની ડેટ આવી ગઈ ને ઘણો ટાઈમ થઈ ગયો છે અને બસ ટૂંક સમયમાં છે. એટલે આ બધી શું છે કે લગ્નની તૈયારીઓ ચાલુ છે. આપણે હવે ધીરે ધીરે બધું ચાલુ કરવા માંડી. કાં તૈયારીઓ તઈ માન પૂરું થાય કાં આમાં માએ બહુ જાજા ઓહિકા કરી નાખ્યા હે. 12 ઓહિકા કર્યા. આટલા બહુ પછી આટલા કેટલા 2 ને 2 4 5 છઠ્ઠું કરે મસ્તી નહીં. એમાં હે પોચા જઈ લ્યો. આ રૂ છે ને માં ખંભાળી એટલે દેખાડો તા રૂ જારી રૂ છે મસ્તીનું. The next day. Good morning. Good morning. માગો વિષ્ણુ ગુડ મોર્નિંગ મિત્રો. હાલો અત્યારે મેં જો વાગી ગયા 8 સાડા 8 ને આજ પવન બહુ છે. કાલનો પવન બહુ છે. જો અહીંયા ગામમાં છે ને આવા ઝાડવા હલે એટલે તો પવન બહુ કહેવાય. ને આપણે માલને અંદર ટ્રાન્સફર કરી દીધા ને આપણો લક્ષ્મો હમણાં છે ને 2 મહિનાનો થઈ જવાનો હે. સમજાતા હે ગુતી અને કાલે આપણે વ્લોગ નહોતો ઉતાર્યો અને ઘણું બધું કામ થઈ ગયું વાડીએ. આપણે વાડીએ જઈને મળ્યા. જો આપણે વાડીએ આવી ગયા અને અહીંયા નાલી હતી એમાં દાંતી હાલી ગઈ અને પાણકા કાલ મજૂર આવ્યા તો વીણાઈ ગયા. જો એટલે કવડો પાણકો છે ને એક ઉપડતો નથી એટલે વચ્ચે પડ્યો. જો વડું ટ્રેક્ટર આવે ને તો ઉપડી જાય. અને આજે આમાં પાવડો ને ચા ને રાપ પાછું કરવાનું છે. અને બસ જો આપણે અહીં બધા ઝાડમાં છે ને હવે મસ્ત ધીરે ધીરે વધે છે. આ ખડ હમણાં એક દી વાટી લીધું હતું. જો આ ચીકુડીમાં કોલ આવ્યો મસ્ત એનો અને ચીકુને હમણાં લાગીએ. આ જામફળી નારિયેરી અને આ ડોલર જો રૂપારું ફૂલણા જો એકમાં આંબો એરિયો એકમાં ચીકુડી અરે એક આ સાઈડ આંબો છે પાછો હજી એક જો હરી આ આંબો બહુ વધે છે. આ આંબો મારા જેવડો થઈ ગયો. यहाँ पे एक करण है, एक करण वहाँ पे है, वहाँ पे बोगनवेल है. અને હાલો અટાણનું કામ જોઈએ શું કરવાનું છે એ. હવે આજ જો ટ્રેક્ટર આવી જાય ને તો ખેડાઈ જાય બધું. તો જો આ બધામાંથી છે ને બાપ દીકરા મીણા પાણકા આ થોડાક અહીંથી બાવડા કાપ્યા અને અત્યારે આવ્યું છે ટ્રેક્ટર. આપણે પાવડો હાંકવાની છે. જ્યાં બળવાળામાં ઊંચા નીચું છે ને બધું શું કરવા તો ટ્રેક્ટર જાય છે. બસ ચાહર જ બહુ પછી આવે કે કાલ સવારમાં આવે. ચાહ પડી જાય એટલામાં ખાતર વાવી દઈ. ચાહ પાછું ઉવેરી અને રાપ રપટો કરી અને કાલથી પલાળનું ચાલુ ટ્રેક્ટર હાલી ગયું.
આપણે પાછા આવી ગયા છે વાડીએ ને અત્યારે પાછો આપણે ટ્રેક્ટર વાળો ભાઈ આવે છે ચાહ નાખવા માટે અને જો આ બાકી છે એ બધા વચ્ચે ચાહ નાખ નહીં પછી ખાતર વાવી દઈએ અને આજે તો જો વાદરામ પણ થયા છે અને અત્યારે મારે કામ કરવાના છે જે ઓયડી છે ને એને વીખી અને પાછી નવી બનાવવાની છે થોડીક ઊંચી લેવાની કેમ કે અહીંયા છે ને પાણી બહુ ભરાય ને એટલે પાણી અંદર વહી જાય એના કારણે આપણે પાછી બનાવવાની છે. હાલો મિત્રો તો આપણે છે ને કમ્પ્લીટ જો ઓયડી બનાવી લીધી છે ટાટા રાખવાની ને અને માથેથી ઓલું પતરું મૂકવું નાખજો પહેલાં છે ને ઓયડી છે ને આટલી ઊંચી હતી જો આ છે ને પીઠી રાખવા આટલી જ ઊંચી હતી એટલે ચુમ્મામાં પાણી અંદર ગરી જતું હતું એટલે હવે છે ને જો આ ઊંચી લઈ લીધી એટલે હવે પાણી નહીં કરે અંદર અને ઉપર એક પતરું આવી જાય એટલે રેડી અને ચા કમ્પ્લીટ જો પડી ગયા છે જીપીએસને ચા ભૂલાવે ને એ ચા છે જો જોયું કે છે ગોલાઈ અને જો બાપુ છે ને ખાતર વાવવાની તૈયારી કરે છે ખાતર વાવી દઈએ એટલે કાલ સાંજ થાય એટલે ભલા ચાલુ હો ભાઈ. હાલો આપણે છે ને ઊંણી કમ્પ્લીટ કરી લીધી છે 5 દાંડવા ભાઈ અને આટલામાં ખાતર વાવવાનું